નમસ્કાર, નિર્માણ ન્યૂઝને વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા એટલા માટે આપણે પરીક્ષાને પ્રસંગ તરીકે જોઈએ છીએ કારણ કે દરેક લોકો એમ જ વિચારતા હોય છે કે આ પરીક્ષા આવી ગઈ, હવે શું થશે। એક ડરનો માહોલ ક્યાં ક્રિએટ થતો હોય છે। એ લોકો એમ વિચારતા હોય છે કે ના, જો અત્યારે પરીક્ષા આવી તો અમે કેવી રીતે તૈયારી કરીએ, શું કરીએ, કેમ કરીએ, એક પ્રેશર ક્રિએટ થતું હોય છે। વિદ્યાર્થીઓ પર તો થતું જ હોય છે, પણ તેની સાથે સાથે પેરેન્ટ્સ ઉપર પણ એક પ્રેશર ક્રિએટ થતું હોય છે અને તેમાં દરેક લોકો એક જ બાબતમાં આવીને ક્યાંક અટકી જતા હોય છે કે હવે કરીએ શું। એટલું બધું ભેગું થઈ જતું હોય છે તો ત્યારે ક્યાંક એ પ્રેશર પણ ક્રિએટ થાય છે કે હવે આ એક્ઝામ આવી ગઈ, હવે હું તૈયારી કેવી રીતે કરું। અહીં હું સમય નથી આપી શકતો કે સમય નથી આપી શકતી તેવી પણ બાબત જોવા મળતી હોય છે। અને આ તમામ બાબતોમાં એક બાબત હું એ પણ કહેવા માગું છું દરેક દર્શક મિત્રોને, એમાં ઇન્ક્લુડિંગ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ બોથ, એક જ બાબત કે જ્યારે પરીક્ષા આવે ને ત્યારે મહેરબાની કરીને કોઈ પ્રેશર ક્રિએટ જાતે ના કરો। પરીક્ષાનું પ્રેશર હોય દરેક લોકો સમજી શકે છે, દરેક લોકો અનુભવી પણ શકે છે, કારણ કે એમના પણ ઘરમાં આવું બધું થયેલું હશે, પણ તેને એ પ્રમાણે ના લો કે ના અત્યારે તો આ છેલ્લી જ એક્ઝામ છે। તેમ તમારે તમારી રીતે અત્યારે જે પણ કોઈ એક્ઝામ આપવાની છે તેમાં તમારો સમય તમારે આપવો પડશે। ગઈકાલે જે મેં એક ચર્ચા કરી હતી આ જ કાર્યક્રમમાં કે ટાર્ગેટ જે ટેબલ બનાવવું પડશે, ટાઈમ ટેબલ બનાવો, પણ તેની સાથે એક ટાર્ગેટ ટેબલ બનાવો કે હું આટલા કલાકમાં આટલી વસ્તુ કરીશ, હું આટલા કલાકમાં આટલું અત્યારે તો કરીશ એ પ્રમાણેનું। પણ તેની સાથે એક બાબત હું એ પણ એડ ઓન કરવા માગું છું કે જ્યારે દરેક લોકો એમ કહેતા હોય છે કે આ બધી જ બાબતોમાં હવે આગામી સમયમાં શું અત્યારે તો કોઈ નિર્ણય લેતા પહેલાં 10 વાર વિચારવું, કારણ કે પરીક્ષા છે, પરીક્ષા શું કરીશું, આમ તેમ બહાર ફરવા જઈએ, એવું બધું દરેક લોકોને થતું હોય છે। પણ મહેરબાની કરીને એ 10 દિવસ પૂરતું, એ 15 દિવસ પૂરતું આવા કોઈ પણ પ્રકારના વિચારો ન લાવતા। ઘરમાં એક સારામાં સારું વાતાવરણ હોવું બહુ જરૂરી છે અને તેની સાથે સ્ટુડન્ટે કયા બિહેવિયરની સાથે ને કઈ એમ કહેવાય ને કે માનસિકતાની સાથે અત્યારે તો તૈયારી કરવી, તેને લઈને પણ આજે આપણે ચર્ચા વિચારણા કરીશું। અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મિત્તલભાઈ રાણા કે જેઓ સ્ટુડન્ટ મેન્ટર છે અને સાથે સાથે જ ટ્રેનર પણ છે। મિત્તલભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। એક હાવ હોય છે મિત્તલભાઈ, દરેક લોકો એમ કહે છે કે હા પરીક્ષા આવી ગઈ, હવે શું થશે, હવે શું થશે, પણ છોકરાઓની એ માનસિકતાને અત્યારે તો ચેન્જ કરી દે। એમ કહેવાય ને કે દરેક વસ્તુ અત્યારે તો માનસિકતાથી જ આવે છે અને ક્યાંક એમ કે માઇન્ડસેટની સાથે જોવા મળતું હોય છે। જો તમે ગભરાઈ ગયા તો તમે ક્યાંક એ પ્રકારની સિચ્યુએશન જોવા મળે છે અને તેની સાથે જો સારું થઈ ગયું તો કોઈ વાંધો નથી આવતો। મિત્તલભાઈ, આ પરીક્ષા એક પ્રસંગ, આપણે આજે આ ટાઇટલ એટલા જ માટે લીધું છે કારણ કે આપણે એક પ્રસંગ તરીકે આને પણ અત્યારે તો જે એમ કહેવાય ને કે એન્જોય કરવાનું છે, સેલિબ્રેટ પણ કરવાનું છે। સૌથી પહેલાં તો આપ દરેક સ્ટુડન્ટ્સને શું કહેશો, કારણ કે એક પ્રેશર ક્રિએટ જાતે જ કરી લેતા હોય છે કે ના, હું આ ટાઈમે આ મેં ના કર્યું તો આમ થશે, આમ થશે, આમ થશે, એવી બાબતો ક્યાંક જોવા મળતી હોય છે। સ્ટુડન્ટને સૌથી પહેલાં તો માનસિક રીતે ત્યારે કઈ રીતે ટ્રેન કરવું બહુ જરૂરી છે કે 15 દિવસ બાકી છે તો હવે મારે તૈયારીઓ કેવી રીતે કરવી એમ। મિત્તલભાઈ, ચોક્કસ। સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓ કદાચ અત્યારે હવે 10-15 દિવસ પરીક્ષાથી દૂર ઊભા છે। એ પરીક્ષાની એવી ઘડીઓ છે કે જ્યાં એમણે એમના માઇન્ડસેટને અલગ દિશામાં લઈ જવાની જગ્યાએ અત્યાર સુધી જે વર્ક કર્યું, કદાચ અત્યાર સુધી એમણે હાર્ડવર્ક કર્યું હશે, હવે એ હાર્ડવર્કને સ્માર્ટવર્કમાં કન્વર્ટ કરવાનો ટાઈમ આવ્યો છે। એમણે એમના સ્માર્ટવર્ક સાથે જોડવું પડશે એમના ટાઈમ મેનેજમેન્ટને। એ સવારે કેટલા વાગે ઉઠે છે, ઘણા બધા બાળકોની જે પ્રોડક્ટિવ સાયકલ હોય છે એ ક્યાંક અલગ હોય છે। એણે પોતાના પ્રોડક્ટિવ સાયકલને જાણવી જોઈએ કે હું સવારે વહેલા ઉઠીને વધારે સારી રીતે વાંચી શકું છું કે રાત્રે મોડા સુધી જાગીને વધારે સારી રીતે જાણી શકું છું। ઘણી વખત આપણા ઘરોની અંદર પેરેન્ટ્સનું એવું પ્રેશર હોય છે કે તું સવારે વહેલો ઉઠ, સવારે 4 વાગે ઉઠ તો વધારે સારી રીતે તૈયારી થશે, પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે બાળક રાત્રે 12-1 વાગ્યા સુધી જાગે ને તો એના કરતાં વધારે સારી તૈયારી કરી શકતો હોય છે। સો ઇટ્સ અ બેટર કે એની પ્રોડક્ટિવ સાયકલને એ જાણે, એ પ્રોડક્ટિવ સાયકલની સાથે એ પોતાની બાયોલોજિકલ ક્લોકને સેટ કરી અને જો પરીક્ષાની તૈયારી કરશે તો આવનારા 15 દિવસમાં 100% એ સ્માર્ટવર્ક થી પોતાના રિઝલ્ટને ઘણી બધી રીતે બદલી શકે છે। અહીંયા એક નાની એક સ્ટોરી હું બાળકોને કહીશ ચોક્કસ કે એક વખત એક રાજા હતો અને એની સાથે એક આર્કિટેક્ટની સાથે વર્ષો સુધી જોડાયેલો રહ્યો।
40 વર્ષ સુધી એ આર્કિટેક્ટ સતત એની સાથે કામ કરતો, એની સાથે નાના નાના એના મહેલ બનાવતો, અને એ મહેલની અંદર એવું અલગ અલગ કલાકારીગીરી કરતો. રાજા ખુશ થઈ ગયો. 40 વર્ષ પછી એ આર્કિટેક્ટ થાક્યો, અને થાક્યા પછી એણે કીધું કે હવે આ છેલ્લો મારો પ્રોજેક્ટ છે, હવે હું આ પ્રોજેક્ટ પછી બીજો પ્રોજેક્ટ નહીં કરું. એ રાજા પાસે જાય છે, છેલ્લા મહેલની ચાવી આપે છે, અને રાજા સામે એને એક કહે છે કે આ છેલ્લો પ્રોજેક્ટ છે, આ એક હજી ચાવી છે, તારે તૈયાર કરવાનો છે મહેલને. એ ના પાડી નથી શકતો રાજાને, કારણ કે રાજાએ કીધું હતું. એ મહેલ તૈયાર તો કરે છે, પણ જે આગળના મહેલ જે દિલથી તૈયાર કર્યા હતા ને, કદાચ આ મહેલ એ દિલથી તૈયાર નથી કરતો. એ જ્યાં ત્યાં એના પ્રોજેક્ટને ફિનિશ કરી કાઢે છે, અને એ ફિનિશ કર્યા પછી જ્યારે ફરી એકવાર રાજાને ચાવી આપવા જાય છે, ત્યારે એવું બને છે કે એ રાજા એ જ ચાવી એને આપે છે અને કહે છે કે આ મહેલ તારા માટે છે, અને આ તારો મહેલ છે. અને એ આર્કિટેક્ટ શોક્ડ થઈ જાય છે. એ મહેલમાં પાછો જાય છે અને જુએ છે, અરે બાપરે, મેં આ શું કરી કાઢ્યું? આ માહોલ જે મેં બનાવ્યો હતો મારા મહેલમાં તો મારો હતો, પણ એ જેવો જોઈએ એવો મેં બનાવ્યો નહીં. અને ત્યારે એને અફસોસ થાય છે કે ક્યાંક મેં મારો મહેલ સારો બનાવ્યો નથી, મારા માટે સારો બનાવ્યો નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રોને હું એ જ કહેવા માગીશ કે આ તમે જે કરિયરનો મહેલ બનાવવા જઈ રહ્યા છો ને, એ તમારો મહેલ છે. આવનારા 15 દિવસની અંદર તમે એ સ્માર્ટ વર્ક કરો. તમારા જે પણ ટ્યુશન ક્લાસમાં જાઓ છો, તમે શિક્ષકોને મળો છો, તમારા સ્કૂલના શિક્ષકોને મળો છો, એમની જોડેથી જાણકારી લઈ અને તમારો આ મહેલ કેટલો વધારે સારી રીતે તમે બનાવી શકો છો એની ઉપર ધ્યાન આપી અને પોતાની નવી કારકિર્દીના પંથ ઉપર તમે આગળ વધવાનો પ્રયત્ન કરો. બહુ સાચી અને એક ડીપ થોટ વાઇઝ તમે વાત કરી, અને બહુ સાચું છે કે જ્યારે આપણે એમ વિચારતા હોઈએ છીએ ને કે ના આ વસ્તુ અત્યારે હાલ તો હું કરું છું, તો ચલો ને યાર છેલ્લી જતા તો કરી નાખીએ. એક એ પ્રમાણેનું ક્યાંક માઇન્ડસેટ જે જોવા મળતો હોય છે. તમારી વાત બહુ સાચી છે કે જ્યારે આર્કિટેક્ટ જ્યારે પણ એ મહેલમાં જતો હશે ને, વિચારતો હશે જો આના કંઈક સારું કર્યું હોત, મેં આમાં કંઈક નવું મેં કર્યું હોત, તો અત્યારે હું કંઈક છે ને સારી એવી જગ્યાએ હું પોતે રહેતો હોત. એવી એક બાબત જોવા મળતી હોય તો બહુ સાચી વાત છે. મિત્તલભાઈ, એક બીજી એક બાબત એ પણ આપણે પૂછવા માંગીશ કે ઘણી બધી વાર એમ કહેવાય ને કે વિદ્યાર્થીઓ જાતે જ આમ ડિપ્રેસ થઈ જતા હોય છે, કારણ કે 15 દિવસ બાકી હોય છે. એમ કહેવાય ને કે સિલેબસ બહુ મોટો હોય છે. ઘણીવાર એવું હોય છે કે ના 365 દિવસની તૈયારી માત્ર 15 દિવસમાં કરવાની એક એવી પણ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો એ ડિપ્રેશન, એન્ઝાયટી ક્રિએટ ન થાય બાળકોમાં, તેના માટે બાળકોએ પણ અત્યારે તો ખાસ કેવી રીતની તકેદારી રાખવી બહુ જરૂરી છે, અને શું અત્યારે તો વિચારસરણીની સાથે તેમણે કામગીરી પણ કરવી બહુ જરૂરી છે. સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે હવે જ્યારે 15 દિવસ બાકી રહ્યા છે પરીક્ષાને, ત્યારે સૌથી પહેલાં તો બાળકે એ નક્કી કરી લેવું જોઈએ કે મારે સબ્જેક્ટની પ્રિપેરેશન બાકી છે કે સબ્જેક્ટની પ્રેક્ટિસ બાકી છે. ઘણી વખત બાળકોના માઇન્ડમાં એ ચાલતું હોય છે કે હજી મારા સબ્જેક્ટની પ્રિપેરેશન બાકી છે, પણ એકચ્યુઅલીમાં જ્યારે તમે 10-15 દિવસ પરીક્ષાથી દૂર ઊભા છો ત્યારે સબ્જેક્ટની લગભગ પ્રિપેરેશન તમારી થઈ ગઈ હશે. તમે એ ક્લિયરિટી ઉપર આવી ગયા હશો કે મેં કેટલા ટોપિક તૈયાર કર્યા છે, કેટલા ટોપિક મારે તૈયાર કરવાના બાકી છે, કે કયા ટોપિકને મારે સાઇડલાઇન કરી દેવા જોઈએ. જો તમારી પ્રિપેરેશન પ્લાનિંગમાં આવી ગઈ છે તો એ પ્લાનિંગ સાથે તમારે હવે ફોકસ કરવું પડશે પ્રેક્ટિસ. એકચ્યુઅલીમાં આવનારા 10 દિવસની અંદર બાળકોએ પ્રેક્ટિસ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે ઘણી બધી વખત આપણે બ્રેઇનના નિયમને ફોલો કરીએ ને તો આપણું રાઇટ બ્રેઇન છે એ 90% યાદશક્તિ સાથે જોડાયેલું છે, જ્યારે લેફ્ટ બ્રેઇન છે એ 10% યાદશક્તિ સાથે જોડાયેલું છે. એક્ઝામના ડરને આપણે ફોકસ કરીએ છીએ એના કરતાં બહેતર છે એક્ઝામ શેના માટે છે એના પ્રશ્નો જાણવાનો પ્રયત્ન કરીશું તો 2 મહત્ત્વના મુદ્દા આપણને જાણવા મળશે કે એક્ઝામથી મારો પ્રોગ્રેસ થઈ રહ્યો છે અને એક્ઝામ એ મારા સપનાને સાકાર કરવાનું એક સાધન છે. બાળકોને ક્યારેય એક્ઝામ માટે એવું સમજાવવામાં નથી આવ્યું કે એક્ઝામ એ તારા પ્રોગ્રેસ માટે છે, એક્ઝામ એ તારા સપના પૂરા કરવાનો એક સાધન છે. એના કારણે બાળકમાં એક્ઝામનો ડર એક અલગ લેવલે હોય છે. પરંતુ હું ચોક્કસ કહીશ કે પ્રેક્ટિસ, આવનારા 10 દિવસમાં પ્રેક્ટિસ એ એવું મહત્ત્વનું પાસું છે કે જે તમને ચેન્જ મેકર તરીકે રજૂ કરશે તમારી લાઈફની અંદર. વન્સ અગેન પ્રેક્ટિસ માટે હું તમને એક નાની કહાની કહું ફરી એકવાર. તો એક વખત બ્રેડ હોગ અને સચિન તેંડુલકર જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની ટીમની મેચ રમાતી હોય છે ત્યારે બ્રેડ હોગ સચિન તેંડુલકરને આઉટ કરી દે છે, જે બ્રેડ હોગની સૌથી પહેલી વન ડે મેચ હોય છે, અને એ ખૂબ ખુશ થઈ જાય છે કારણ કે એણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને આઉટ કરી દીધો છે. બ્રેડ હોગ એટલો ખુશ થાય છે જ્યારે મેચ પૂરી થાય છે ને, ત્યારે મેચ પૂરી થયા પછી બોલ લઈ અને સચિન તેંડુલકર સાહેબ પાસે જાય છે અને કહે છે કે સર, મને આના ઉપર તમારો ઓટોગ્રાફ જોઈએ છે, કારણ કે મેં આજે ક્રિકેટના ભગવાનને પહેલી જ મેચમાં આઉટ કરી દીધા છે. ત્યારે સચિન તેંડુલકર એ બોલ ઉપર એવું લખી દે છે કે યે દિન તેરી જિંદગી મેં ફિર કભી નહીં આએગા.
જ્યારે સચિન તેંડુલકર સાહેબે એ બોલ ઉપર આ લખ્યું હશે ને ત્યારે એ પછી પીઝા ખાવા કે વડાપાઉં ખાવા નહીં ગયા હોય, એમણે પોતાની જાત ઉપર પ્રેક્ટિસ કરી હશે. અને એ બહુ જ મહત્ત્વની વાત કદાચ લોકોને ખબર નહીં હોય, એ પછી 40 થી 45 વખત બ્રેડ હોગ અને સચિન તેંડુલકર વચ્ચે એ એન્કાઉન્ટર થયા, પરંતુ એ પછી ક્યારેય બ્રેડ હોગ સચિન તેંડુલકરને આઉટ ના કરી શક્યા. અને હું પ્રેક્ટિસ કહું છું. કદાચ આગળની પરીક્ષાઓમાં આપણું રિઝલ્ટ ઓછું આવ્યું હશે, કોઈ સબ્જેક્ટમાં આપણા માર્ક ઓછા થયા હશે, આપણને ક્યાંક કોકે ઠપકો પણ આપ્યો હશે, પણ એનાથી નિરાશ થવાની જરૂર નથી. હજી પણ આવનારા 10-15 દિવસ એવા છે કે જ્યાં આપણે પ્રેક્ટિસને નેક્સ્ટ લેવલ લઈ જઈ શકીએ છીએ. જે ટોપિક્સ મને વધારે સારી રીતે ફાવે છે એમાં હું મારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી, જે ટોપિક નથી ફાવતા એમાં મારા કોન્ફિડન્સને બૂસ્ટ કરી પણ હું આવનારી પરીક્ષાને આપવા જઈશ. તો ચોક્કસ પ્રેક્ટિસ એ એવી વસ્તુ છે કે જે માણસને સફળતા સુધી લઈ જાય છે અને આપને પણ 100% સફળતા સુધી લઈ જ જશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે મિત્તલભાઈ એક બે વાત કહી મને બહુ આમ સારામાં સારી લાગી, કારણ કે જ્યારે એમ કહે ને કે તમને જ્યારે કોઈ ઠપકો આપતું હોય છે ને તો ત્યારે દરેક લોકો આમ નિરાશ થઈને બેસી જતા હોય છે. આ મને કેમ આવું કહ્યું, હું જ કેમ અત્યારે તો આવું, એવી ક્યાંક સિચ્યુએશન જોવા મળતી હોય છે. પણ પોતાની જાતને પ્રૂવ કરવાની હોય સારી રીતે કે ભાઈ આ એક્ઝામમાં ભલે અત્યારે ગમે તેવા મારા માર્ક્સ આવ્યા પણ હું બોર્ડની એક્ઝામમાં સારામાં સારું પરફોર્મન્સ લાવીને બતાવીશ. અને હું એક જ વાત કહું છું, હું બહુ વધારે પેલું કહે ને કે મને એવી રીતે પેલું કહેતા નથી આવડતું, પણ હું એક જ વાત કહીશ કે આ 15 દિવસ છે. 15 દિવસ તમે સારામાં સારી મહેનત કરશો, ફોનને સાઈડમાં મૂકી દેશો, બહારનું વિચારવાનું બંધ કરી દેશો, તો તમારું જ રિઝલ્ટ અત્યારે ઘણું સારું આવશે. અને તમારે જે ફિલ્ડમાં જવું હશે, જે કોલેજમાં જવું હશે અને જે પણ કઈ જગ્યાએ તમારે આગળ વધવું હશે, તમે આગળ વધી શકશો. આ તમારા માટે જ છે. અને જે પ્રમાણે મિત્તલભાઈ એક વાત જે બહુ કહી ને બહુ સાચી છે, સચિન તેંડુલકરે જે લખ્યું કે હવે આ વસ્તુ ફરી નહીં થાય, એટલા માટે આ એક તમારા માટે મુમેન્ટ છે કે જેને તમારે આગળ વધારવાની જવાબદારી તમારી પોતાની છે. એક મિત્તલભાઈ એક બાબત એ પણ કહેવા માંગીશ કે જ્યારે સ્ટુડન્ટ્સની વાત આવે છે તો ત્યારે ક્યાંક પેરેન્ટ્સ પણ અમુક વાર એવું વિચારતા હોય છે કે યાર મારો દીકરો કે દીકરી જો અત્યારે નહીં ભણે તો આમ થશે. એ પણ ઘણા બધા પેલું કહે ને કે ઓવર થિંકિંગ અત્યારે કરી લેતા હોય છે. તો દરેક પેરેન્ટ્સ માટે આપ શું એક મેસેજ આપવા માગશો ને સાથે સાથે એક એમ કહેવાય ને કે ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અત્યારે ઘરમાં ઊભું કરવું બહુ જરૂરી છે. અને નો ડાઉટ મેં એવા પણ પેરેન્ટ્સ જોયેલા છે કે જ્યારે 10 દિવસ જેટલો સમય બાકી હોય એ લોકો ઓફિસમાંથી લીવ લઈ લેતા હોય છે અને એમની જે પણ વિદ્યાર્થીઓ એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે, ભણાવતા હોય છે, સમજાવતા હોય છે, એ પોતે ફોન સાઈડમાં મૂકી દેતા હોય છે, ટીવી બંધ કરી દેતા હોય છે. પણ બાળકોને ગમે તેમ જો તારે ચા પીવી હોય તો તારા માટે અત્યારે ચા બની આપું, બોર્નવિટા જે પણ કંઈ જોઈએ તો હું બનાવી આપું, પણ તું સારી રીતે પણ એક ક્યાંક એવો માહોલ પણ ક્રિએટ થતો હોય છે. આપ માતા પિતાને લઈને પણ આપ શું કહેશો, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે ને કે એક કેઓસ ઊભો થઈ જતો હોય છે કે આમાં શું કરીએ કેવી રીતે કરીએ આમ તેમ. તો એમાં માતા પિતાએ ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું જરૂરી છે? ચોક્કસ માતા પિતાનો રોલ તો બહુ મહત્ત્વનો રોલ છે. સૌથી પહેલાં તો પરીક્ષા એક પ્રસંગ શબ્દ જ આપણા માટે બહુ મહત્ત્વનો છે કે ઘરમાં નાનો પ્રસંગ લઈને બેઠા હોય અને ઘરનું જે માહોલ બન્યું હોય. આજે તમારું બાળક જ્યારે એક્ઝામ આપવા જઈ રહ્યું છે બોર્ડની, તો એ એક્ઝામ ઉત્સવ છે અને એક ઉત્સવની જેમ ઘરનું વાતાવરણ બનાવવું જોઈએ. સૌથી પહેલાં તો બાળકો માટે એના માતા પિતા એના રોલ મોડલ હોવા જોઈએ. ઘણી વખત ઘણા બધા લોકો બહારના સેલિબ્રિટી આપણા બાળકોના રોલ મોડલ બની જાય છે, પણ માતા પિતા પોતાના બાળકના રોલ મોડલ નથી બની શકતા. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પેરેન્ટ્સ માટે હું એવું કહીશ કે શું એવું પોસિબલ છે કે આપણા ઘરનું તાળું બાજુવાળાના ચાવીથી ખુલે? એ પોસિબલ જ નથી. કારણ કે જો બાજુવાળાનું બાળક સાથે આપણે આપણા બાળકને કમ્પેર કરીશું તો સૌથી પહેલાં તો કમ્પેરિઝનમાંથી બહાર આવવાની જરૂર છે. એ કમ્પેરિઝન ના થવી જોઈએ. તમે યાદ કરો તમારા બાળકના એ બચપનના દિવસો, એ ચાલતું હતું, દોડતું હતું, પડતું હતું, ઊભું થતું હતું. એ જ્યારે પડીને ઊભું થતું હતું ત્યારે તમે એને શું કરતા હતા? ઠપકો આપતા હતા કે સપોર્ટ આપતા હતા? તમારે એ નક્કી કરવું પડશે. કદાચ આજે પણ પરીક્ષામાં ક્યાંક એના 2-5 માર્ક ઓછા આવ્યા હશે, 2-5% આઘા પાછા થયા હશે, તમારા એક્સપેક્ટેશન્સ કરતાં કંઈક એ નીચે ઉતર્યું હશે, તમારા સપોર્ટની એને જરૂર છે. તમે એને એન્કરેજ કરો કે આ તું જ કરી શકે છે, તારા સિવાય કોઈ કરી શકતું નથી. હું ઘણા બધા પેરેન્ટ્સને એવું કહું છું કે સૌથી પહેલાં તો પેરેન્ટે સ્વીકાર કરવો પડશે કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક
ભગવાને તમને આપ્યું છે. તમે તમારા બાળકના પોટેન્શિયલ ઉપર વિશ્વાસ કરો, જેથી એ ક્યારેય બેકફૂટ ઉપર આવીને કામ ના કરે. અહીંયા એક લાઈનમાં હું ચોક્કસ પેરેન્ટ્સને કહીશ કે ભણતર તો આજે પણ હલકું ફૂલકું છે, ભાર તો આપણી આશાઓનો છે. આ આશાઓ સાથે બાળકોને આપણે આગળ લઈ જઈએ, એના કરતાં એના પોટેન્શિયલ સાથે, એના ઇન્ટેલિજન્ટ, એના એક્સિલન્સ સાથે બાળકને જો ડેવલપ કરીશું તો ચોક્કસ બાળક એક ઊંચા સ્તર સુધી પહોંચવાની. એક બાબત હું આપને પણ આમાં ટોકવા માગી અને રોકવા પણ માગીશ. મિત્તલભાઈ, દરેક માતા પિતાને ખબર હોય છે મારું બાળક અત્યારે તો ક્યાં છે, મારું બાળક શું કરશે. એક આઈડિયા આવી જતો હોય છે કે ના આમાં શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે બધું, પણ તો પણ જે પ્રમાણે એક્સપેક્ટેશન્સ ક્યાંક વધી જતી હોય છે અને કમ્પેરિઝન ત્યાં વધી જતી હોય છે, ત્યાં ક્યાંક ભોગવવાનો વારો અત્યારે તો સ્ટુડન્ટ્સને આવતો હોય છે અને જેના કારણે ડિપ્રેશન્સ પણ અત્યારે તો વધી જતા હોય છે. કારણ કે જે રીતે મેં પહેલાં પણ કહ્યું ને, એક મૂવી પણ આવ્યું હતું છીછોરે, કે જેમાં એ પિતાએ એના બાળકને એ જ શીખવાડ્યું હતું કે ભાઈ લૂઝર્સ ઓલ્સો કેન બી અ વિનર્સ. એ પણ બની જ શકે છે અને કરી જ શકે છે, બધું કરી શકે છે એ લોકો. તો એમાં પણ અત્યારે તો ક્યાંક માતા પિતાઓએ પોતાની એક્સપેક્ટેશન્સ પર કંટ્રોલ કેવી રીતે રાખવો જોઈએ અને સાથે એન્વાયરમેન્ટમાં પણ અત્યારે તો ઘરે પણ કેવી રીતે ખાસ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ચોક્કસ. વન્સ અગેન એક નાની સ્ટોરી પેરેન્ટ્સ માટે. બે નાના બાળકો, એકનું નામ ધમ અને એકનું નામ રીધમ. ધમ એ 5મામાં ભણે અને રીધમ એ 8મામાં ભણે. બંને બાળકો ગામડામાં એક સાથે રહે, ખાય, પીએ, મોજ કરે. એક વખત ચાલતા ચાલતા, દોડતા દોડતા જંગલમાં રમવા જતા રહે છે અને ત્યાં આગળ એમની જોડે એક દુર્ઘટના ઘટે છે. ધમ એ રમતો હોય છે અને રીધમ પણ એની સાથે મસ્તી કરતો હોય છે. મસ્તી કરતાં કરતાં ધમ એ કૂવામાં પડી જાય છે અને રીધમ ડરી જાય છે કે હવે ગામથી અમે બહુ દૂર ઊભા છીએ, હવે ગામડા કોને શું જવાબ આપીશ. એને ખબર નથી પડતી કે શું બની રહ્યું છે એની સાથે. એ ગમે ત્યાંથી જંગલમાંથી એક વેલો શોધી લાવે છે, એ વેલો કૂવામાં નાખે છે અને એ ધમને બહાર કાઢે છે. રીધમમાં રીધમ આવી ગઈ ધમને બહાર કાઢવા માટે, અને એ જ્યારે ધમને બહાર કાઢે છે ને ત્યારે બંનેમાં જીવમાં જીવ આવે છે કે હાશ, બચી ગયા. મોડું થાય છે, ઘરમાં શોધખોળ થાય છે, ગામમાં શોધખોળ થાય છે કે આ બાળકો ગયા ક્યાં. એ લેટ થાય છે પણ છેલ્લે પોતાના ગામમાં પાછા ફરે છે. એ જ્યારે ગામમાં પાછા ફરે છે ત્યારે લોકો એમની રાહ જોતા હોય છે કે આ ક્યાં ગયા. એ ત્યાં જાય છે ત્યારે બધા જ એમને પૂછે છે ક્યાં હતા, શું કરતા હતા, ઠપકો આપે છે એમને અને એ આખી સ્ટોરી કહે છે કે આવું બન્યું અમારી સાથે ઘટના અને રીધમે મને વેલો પકડીને બહાર કાઢ્યો. પણ એમનો કોઈ વિશ્વાસ નથી કરતો. કેમ? કારણ કે એક નાનું બાળક મોટા બાળકને કૂવામાંથી કેવી રીતે બહાર કાઢી શકે, એની ક્ષમતાઓ ઉપર પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારે કાનજી કાકા એ એક ગામમાં એકદમ વૃદ્ધ અને સમજદાર ઇન્સાન હતા. એ કાનજી કાકાને પૂછે છે કે શું કાકા શક્ય છે ખરું, આ બાળકો સાચું બોલે છે? ત્યારે કાનજી કાકા બહુ સરસ જવાબ આપે છે જે આપણા દરેક પેરેન્ટે સમજવું જોઈએ. ત્યારે કાનજી કાકાનો જવાબ એવો હોય છે કે હા, બાળકો સાચું બોલે છે. બધા શોક્ડ થઈ ગયા કે અરે બાપરે, કાકા પણ આવું કહે છે. કાકા એવું કહે છે કે આ બાળકો સાચું બોલે છે કારણ કે જ્યારે આ ઘટના ઘટી હશે અને રીધમ એ ધમને બહાર કાઢે છે ત્યારે એને એ કહેવાવાળું કોઈ નથી કે તું આ નહીં કરી શકે. આપણે ઘણી બધી વખત આપણે આપણા બાળકોને નાની નાની બાબતોમાં ટોકીએ છીએ, પરીક્ષાથી દૂર ઊભા છે, 10-15 દિવસ દૂર ઊભા છે. આપણે એને પોટેન્શિયલની સાથે જાણવાની જરૂર છે. આજના પેરેન્ટ બાળકને સગવડ આપે છે, સમય નથી આપતા. હું ચોક્કસ પેરેન્ટ્સને કહીશ, તમે સમય આપો તમારા બાળકને. તમારા પ્રેઝન્ટની નહીં, તમારા પ્રેઝન્સની જરૂર છે. તમે એની સાથે બેસો, એની સાથે સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું એની ચર્ચા કરો અને એ બાળકમાં એક નવો આત્મવિશ્વાસ જગાવશે. ચોક્કસ બાળકને પરીક્ષાની જે પથ છે એની ઉપર સફળતા અપાવશે. પરંતુ તમે વિશ્વાસ રાખો તમારા બાળકમાં કે તું કરી શકે છે, તારા સિવાય કોઈ કરી શકતું નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે વાત તમે કહી ને એ જ અત્યારે તો એમ કહે ને કે ના પોઝિટિવનેસ ક્રિએટ કરતું હોય છે. જે કાનજી કાકા, રાઈટ, કાનજી કાકાએ જે કહ્યું ને કે ત્યાં કોઈ એવું હશે નહીં કહેવાવાળું કે ભાઈ આ તું નહીં કરી શકે તેમ, અને એટલા જ માટે વિદ્યાર્થીએ કરી બતાવી એ બહુ સાચી વાત છે. પણ તેની સાથે મિત્તલભાઈ 15 દિવસની સાથે હવે
માત્ર 5 દિવસ બાકી હોય, ક્યાંક એક્ઝામ સેન્ટર સુધી પહોંચી પણ ગયા હોય, એ સમયે પણ ક્યાંક વિદ્યાર્થીઓએ કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ તેને લઈને પણ ક્યાંક, કારણ કે જ્યારે પણ એમ કહેવાય ને કે એક્ઝામ હોલમાં પહોંચી જતા હોય છે તો ત્યારે પણ ઘણા વાલીઓ એવું કહેતા હોય છે કે દીકરો કે દીકરીએ ભૂલી જતા હોય છે અમુક વસ્તુઓ, કે ના મારે મેં જે પણ વાંચ્યું હતું હું ત્યાં ભૂલી ગઈ કે ભૂલી ગયો છું. તો તેમાં પણ ખાસ કેવી રીતનું ધ્યાન બાળકોએ રાખવું અને વિદ્યાર્થીઓએ રાખવું બહુ જરૂરી છે. સૌથી મહત્ત્વની વસ્તુ મેં શરૂઆતમાં કીધું કે દરેક બાળકે પોતાની પ્રોડક્ટિવ સાયકલ જાણવી જોઈએ. પેરેન્ટ્સે પણ પોતાના બાળક સાથે બેસી અને એ હેલ્ધી ડિસ્કશન કરવું જોઈએ કે એના બાળકની પ્રોડક્ટિવ સાયકલ કઈ છે. જે બાળકો લેટ નાઇટ સુધી વાંચે છે એ લોકોનું પ્રોડક્ટિવ સાયકલ અલગ હશે, જે બાળક અર્લી મોર્નિંગ ઉઠીને વાંચે છે તેમની પ્રોડક્ટિવ સાયકલ અલગ હશે. સ્પેસિફિકલી ધોરણ 10ની વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે સવારે 9 વાગે આપણે એક્ઝામ માટે નીકળી જઈશું, 10 વાગે આપણે એક્ઝામ સ્થળ ઉપર પહોંચવાનું ટાર્ગેટ કરીશું. સો ઓબ્વિયસ છે કે મારું મોર્નિંગ સાયકલ કેવી હશે અને સ્કૂલેથી આવ્યા પછી મારી એ પ્રોડક્ટિવ સાયકલ કેવી હશે. દરેક ટોપિકને તમે એક ટાઈમ ઝોનની અંદર ડિવાઈડ કરી કાઢો, જેથી તમને એ કોન્ફિડન્સ આવે કે હું મિનિમમ ટાઈમમાં મેક્સિમમ કામ કેવી રીતે કરી શકું છું. સેકન્ડલી, આપણે 3 કલાકને ધ્યાનમાં રાખીને પેપર આપવા માટે બેસીએ છીએ. તમારા 3 કલાકને પેપરને પણ તમે ડિવાઈડ કરો કે તમારા સેક્શન A, B, C, D તમે જો તૈયાર કરી રહ્યા છો તો એક મેન્ટલ ક્લોક તૈયાર કરો કે 168 મિનિટમાં મારે પેપરને ફિનિશ કરવાનું છે. તમે જ્યારે 168 મિનિટમાં પેપરને ફિનિશ કરવાની એક પ્લાનિંગ સાથે જ્યારે પેપર આપવા બેસશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે અરાઉન્ડ 40 થી 42 મિનિટમાં તમારે એક સેક્શન ફિનિશ કરવાનું આવશે. તમે એ પ્રેક્ટિસ આવનારા 10 દિવસમાં કરશો તો તમને આઈડિયા આવશે કે સેક્શન એ જેમાં મારે વિકલ્પો છે, નાના ક્વેશ્ચન આન્સર છે, સેક્શન બીમાં મારે વધારે નહીં, મિનિમમમાં હું મેક્સિમમ માર્ક લઈ શકું છું. તો એ 40 મિનિટ્સના મારા જે સેશન છે એની અંદરથી હું કેટલી મિનિટને સેવ કરું છું. હવે એમાં ધારો કે તમારા 7 મિનિટ્સ બી તમે બચાવી લો છો તો એ 7 મિનિટ્સ જે તમારા 14-15 મિનિટ્સ બચે છે એ તમે સેક્શન ડી અને સેક્શન સીમાં તમે એને યુટિલાઇઝ કરી શકો છો. જ્યારે તમે સેક્શન ડી સુધી પહોંચશો ત્યારે તમને આઈડિયા આવશે કે મારે 40 થી 50 મિનિટ્સની વચ્ચે સેક્શનને મારે ફિનિશ કરવાનો છે. તો એવરેજ તમને એક આન્સર 7 થી 8 મિનિટમાં લખવાની ક્લિયરિટી થશે. તમે જો ડાયાગ્રામ ડ્રો કરો છો તો પહેલી 2 મિનિટમાં ડાયાગ્રામ ડ્રો કરો અને પછી તમને જે 6 મિનિટ મળે છે તમે શાંતિથી એને બ્રીફ આન્સર લખી શકો છો. આ ટાઈમ ઝોનમાં પેપર લખવાની આદત તમને કોન્ફિડન્સ અપાવશે અને એ કોન્ફિડન્સના કારણે, કારણ કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે આપણે ત્યાં એક્ઝામ આપવા બાળક નીકળે ને તો એ પપ્પાના સ્કૂટર પાછળ બેસી કે એના ગાડીમાં બેસીને બાજુમાં નોટબુક કે અપેક્ષિત કે કાંઈ પણ ડાયજેસ્ટ વાંચે છે, પણ એ ખોટી રીત છે. કારણ કે જ્યારે તમે છેલ્લી મુમેન્ટે જેટલા ક્વેશ્ચન વાંચો છો ત્યારે તમને એ ક્વેશ્ચન ઉપર વધારે જ્ઞાન હોય છે. આગળના ક્વેશ્ચન્સ કેવી રીતે મેં પ્રિપેર કર્યા છે તમારું ફોકસ એની ઉપરથી ડાયવર્ટ થઈ ગયું હોય છે. સો ઇટ્સ અ બેટર કે તમે એ પ્રેશર વગર તૈયારી કરો. 8 વાગ્યા સુધી જે પણ કરવાનું હતું મેં કરી લીધું, હું ફ્રેશ છું, હું હેલ્ધી છું અને હું આ બેન્ચ ઉપર તમે દરરોજ એક્ઝામ આપતા પહેલાં એ થોટ પ્રોસેસ સાથે એ વિઝ્યુલાઇઝ કરીને બેસો કે આ બોર્ડની બેન્ચ ઉપર હું છેલ્લી વખત બેસી રહ્યો છું, હું ફરી વખત આ બેન્ચ ઉપર બેસવાનો નથી. આ આત્મવિશ્વાસ સાથે જ્યારે તમે બેન્ચ ઉપર પરીક્ષા આપવા બેસો ને ત્યારે અલગ આત્મવિશ્વાસ સાથે તમે પેપર લખી શકશો, એક સારા ટાઈમ ઝોનમાં પેપર લખી શકશો અને તમે સુપરવાઇઝર જે પણ હશે એમની સાથે પણ એક સારા કોઓર્ડિનેશન સાથે તમે પેપરને અંત સુધી લઈ જઈ શકશો. બિલકુલ સાચી વાત છે. ને એટલા જ માટે જે પ્રમાણે મિત્તલભાઈએ કહ્યું દર્શક મિત્રો, એ જ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવજો, ટાર્ગેટ ટેબલ બનાવજો અને એને પ્રોપરલી ફોલો કરજો. કારણ કે હવે જે સમય બાકી છે એ હવે એમ કહેવાય ને કે હવે થોડોક જ સમય છે ને એમાં ઘણું બધું કરી લેવાનું છે. એટલા જ માટે જો પ્રોપર અત્યારે તમે ટાઈમ ટેબલને ફોલો કરશો તો તમને પણ કોઈ વાંધો નહીં આવે. મિત્તલભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન અને બહુ જ મહત્ત્વનો કે માતા પિતાને એક મેસેજ શું આપવા માંગશો અને ત્યારબાદ દરેક સ્ટુડન્ટ્સને પણ એક મેસેજ આપ શું આપવા માંગશો? માતા પિતા સૌથી મહત્ત્વનું કી ફેક્ટર છે. માતા પિતા, કારણ કે દરેક માતા પિતા એવું કહેવાય કે પોતાના સપના પોતાની બાળકોના આંખોમાં જોતા હોય છે અને ચોક્કસ માતા પિતાને તો હું એવું જ કહીશ કે જે બાળકનું પોટેન્શિયલ છે ને એ પોટેન્શિયલને તમે હંમેશા ઉજાગર કરવા માટે પ્રયત્નશીલ રહો. દરેક બાળક જે પૃથ્વી ઉપર જન્મ્યું છે, ઘણા બધા પેરેન્ટ્સને એવું કહું છું કે આપણી જે કેપેસિટી છે ને એને ધ્યાનમાં રાખીને જ ભગવાને આપણને બાળક આપેલું છે.
સો એ જે પાર્સલ આપણી જોડે આવ્યું છે ને એ પાર્સલને કેવી રીતે ખોલીએ છીએ ને એ બહુ મહત્ત્વનું છે. પાર્સલને ખોલ્યા પછી આનંદ થવો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. હજી એકવાર કહું છું કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક તમારી જોડે છે, એનો સ્વીકાર કરતા થાવ કે જો આજે શ્રેષ્ઠ બાળક તરીકે તમે તમારા બાળકનો વિકાસ કરશો એના પોટેન્શિયલ સાથે, અને તમે તમારા બાળકના રોલ મોડલ બનો. જો તમે તમારા રોલ મોડલ બનીને તમારા બાળકને, આજે બહુ બધા બાળકોને ક્યાંક વિરાટ કોહલી બનવું છે, ક્યાંક સચિન તેંડુલકર બનવું છે, ક્યાંક મહેન્દ્રસિંહ ધોની બનવું છે, પણ ક્યારેય આપણે એ વિચાર્યું કે વિરાટ કોહલીના માતા પિતાએ વિરાટ કોહલીને વિરાટ કોહલી બનાવવા માટે, સચિન તેંડુલકરને સચિન તેંડુલકર બનાવવા માટે એમણે શું ત્યાગ આપ્યા છે, એમણે શું સ્ટ્રગલ કર્યું છે? કદાચ આપણે એ ઝોનમાં ક્યારે એન્ટર જ નથી થયા. જો મારે મારા બાળકને વિરાટ કોહલી બનાવવો છે, અબ્દુલ કલામ સાહેબ બનાવવા છે, તો મારે એના માતા પિતા જેવું બનવું પડશે. પેટર્ન બદલવાની જરૂર છે, આજનો માઇન્ડસેટ બદલવાની જરૂર છે. આજે માઇન્ડસેટ નથી બદલાતો. આપણે તો એવું કહેવાય ને કે પહેલાં એવું કહે કે ડર કે આગે જીત હૈ, પણ ના, ડર કે આગે દર્દ હૈ. આપણે ડર કે આગે જીત હૈ એની પહેલાં એ દર્દ લેતા શીખવું પડશે. આપણા બાળકને શીખવાડવું પડશે. ચોક્કસ આપણું બાળક એક ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકશે. અને યસ બચ્ચાઓ, વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ સોશિયલ મીડિયા કદાચ તમારા માટે બહુ મહત્ત્વનું બની ગયું છે. અને વારંવાર ઘણા બધા મારા સેશનમાં હું કહું છું, આજે તમને જતાં જતાં એવું કહેવા માગું છું કે સોશિયલ મીડિયાથી થોડા સમય માટે દૂર થઈ જાઓ. સોશિયલ મીડિયા ખોટું નથી, ટેકનોલોજી સાથે જોડાવું સારું છે, પણ ટેકનોલોજીમાંથી શું મેળવી રહ્યા છે એ પણ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. એટલે 4 લાઈન ચોક્કસ એ બાળકોને કહીશ જે સોશિયલ મીડિયા સાથે અતિશય જોડાયેલા છે અને એ 15 દિવસ માટે બી જો દૂર થવા માગતા હોય તો ચોક્કસ આ 4 લાઈન તમારા માટે છે કે ઇન્સ્ટામાં મને ઇન્ટરેસ્ટ નથી, ફેસબુકમાં ફસાવું નથી, ગૂગલમાં ગબડવું નથી ને જિંદગીમાં લબડવું નથી. જો તમે તમારી જિંદગીની એક અલગ ઊંચાઈને પ્રાપ્ત કરવા માગો છો, એક અલગ સ્થાન ઉપર જવા માગો છો, તો થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર થઈ પોતાની જાતને એક અલગ કોન્ફિડન્સ સાથે એક અલગ દિશામાં જવાનો પ્રયત્ન કરો. તમે ચોક્કસ આગળ વધી શકશો. અને જતાં જતાં 2 લાઈન તમારા માટે કે જે બાળકને ધનનો મોહ હોય છે તેણે કણનો, અને જેને જ્ઞાનનો મોહ હોય છે તેને ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌને કહું છું કે અત્યારે દરેક સ્ટુડન્ટ્સને કહું છું કે અત્યારે કોઈ ટેન્શન લીધા વગર સારી રીતે પ્રેક્ટિસ કરજો તો તમારા માટે જ સારું છે. એક્ઝામ અત્યારે તો એમ કહેવાય ને કે ઘણી બધી આવે છે, પણ કોઈ ડિપ્રેસ થયા વગર કે અત્યારે તો કોઈ પ્રેશર લીધા વગર અત્યારે કાર્ય કરજો, તમારા માટે જ બહુ સારું છે. તેની સાથે મિત્તલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશો. નમસ્કાર.